ત્રવાચા ડે પૂજ્ય ધણી માતંગ ડે પૂજ્ય લુણંગ ડે પૂજ્ય માતઈ ડે પૂજ્ય મામી ડે. હરી ગાંધીધામ કચ્છથી દાસ અશોક મેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુના જય સિયારામ. ક્ષમા કરજો. જ્ઞાન કથન શરૂ કરતા પહેલા જ કર્યું ને મોબાઈલમાં ટીંટવાળો ચાલુ થયું, એડવર્ટાઈઝ, મોબાઈલ વિડીયો બંધ થઈ. બ્રહ્મલીન ધનજીરામ બાપુ, બ્રહ્મલીન દામોદર બાપુના ચરણોમાં કોટી વંદન. હરિઓમ. આપ સર્વે ભાઈઓ બહેનો મેશ્વરી મેઘવાળ સમાજને, ધર્મગુરુ શ્રીઓને મારા જાજેરા ધર્માચાર અલખ દેવતોજી કરમ. હમણાં આપણે માઘ માસથી આ માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ રહ્યા છે. પૂજ્ય ધણી માતંગ દેવ, મા લખણી દેવી, પૂજ્ય લુણંગ દેવને ધર્માચાર બોલો, દાદા દર્શન કરો. આ માતંગ પુરાણનું શાસ્ત્ર દરેક મેશ્વરી મેઘવાળ સમાજે પોતાના ઘરમાં વસાવવું જોઈએ અને બાળકોને અભ્યાસ કરાવવું જોઈએ, પોતે પણ અભ્યાસ કરવું જોઈએ. એ આપણે રોજ વાત કરું છું અને આપ સર્વેને એક શિખામણ આપું છું કે આ જરૂરી છે. બીજું, આપણે આ જ્ઞાન કથનમાં હમણાં મામી દેવનો વિષય ચાલી રહ્યું છે. મામી દેવના જે કાર્યો છે એ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, પઠન કરી રહ્યા છીએ, કથન કરી. તો આજે મારો જેટલા વિડીયો છે જ્ઞાન કથનના, સત્સંગ, સંતવાણીના, તો કેટલા બધા આપ એમને વ્યૂ કેટલા જુઓ છો, શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ, આપનો આભારી છું. એ કાર્ય કરવાનું. આપણે બીજી વાતો શરૂ કરીએ જ્ઞાન કથન એના પહેલા. હે મેઘવાળા પાંજો ડાડો આયો આય, એ પાંજો દેવ આયો આય, જોગ પંચરથ જીગાલ્યું કેંદો, જોગ મંડાણ જા લેખાડીંદો ને ગેનાદો, એ ગત કે પેરાયન હે અમારા સુણાઈ દો. આહે મેઘવાળા પાંજો ડાડો આયો આય, પાંજો દેવ. બોલીએ પૂજ્ય ધણી માતંગડે. ગઈકાલના જ્ઞાન કથનમાં સમાજ ઉપયોગી એક વાત કરી. એમાં લગ્નોના ધૂમધામના જે ખર્ચા, લગ્ન તો લગ્ન, સગપણોમાં પણ, સગાઈઓમાં હમણાં મેં એક પરિવારમાં જોયું, અને સમૂહ લગ્નની જે વાતો થાય છે એમાં પણ 2-3 દિવસ કાઢી જાય છે. સમૂહ લગ્નનું કોઈ અર્થ નથી રહેતો. એક જ દિવસમાં કોઈ બી લગ્ન પ્રસંગ હોય, સમૂહ લગ્ન હોય. આ સમૂહ લગ્ન એટલે સમૂહમાં કરવામાં આવે છે કે ભાઈ ખર્ચા બચે ને, ટાઈમ બચે ને, સમય બચે ને,
માણસોને હેરાન ન થવું પડે એવું બધું, પણ એ નથી રહેતું, એવું નથી રહેતું. કારણ કે એમાં પછી દેખાડાઓ ને એ બધું ઘણું થાય છે. અને ઘણા બીજા ખાસ સમૂહ લગ્નો જે યોજે છે અમુક સ્મશાનોમાં ત્યાં યોગ્ય નથી. મેં પહેલે પણ કીધું છે 2-4 વાર. અરે જ્યાં આપણા અજીજો, આપણા સગાવાલાઓ, કુટુંબ કબીલા પરિવારોના આપણે ત્યાં જે ત્યાં સૂતા છે, જ્યાં જે આપણે એમને જેમને દાટ્યા દફનાવ્યા છે અથવા તો અગ્નિ સંસ્કાર કર્યા છે, જો અમારામાં અગ્નિ સંસ્કાર નથી તો ત્યાં જે મત્યાદેવનું સ્થાન છે, તો ભાઈઓ ત્યાં આપણે એક શોક પ્રગટ કરવાનું હોય, દુઃખ પ્રગટ કરવાનું હોય. ત્યાં આ બધી ધામધૂમથી ઘણા તો લોકો દાંડિયા ને આ ને તે ને લગ્ન જેવા પ્રસંગો ત્યાં ન હોવા જોઈએ. હું મારા ધર્મ ગુરુઓને ખાસ કહું છું કે આ સમૂહ લગ્ન છે, મને મત્યાદેવોનું યાદ નથી, ઘણા ગેબી મત્યા અને બીજા મોક્ષ મત્યા, મોક્ષી મત્યા જે હોય તે એ બધા જે ઘણા ખરા કર્યા છે અને કરે છે, એ સમૂહ લગ્નો કે લગ્ન મત્યાદેવના સ્થળે ન હોવા જોઈએ. આપણે એ લોકોની વચ્ચે ઢોલ વગાડીએ ને ઓલા હમણાં તો ડીજે નીકળ્યા છે ને એમાં દાંડિયા રમીએ ને નાચીએ ને ડિસ્કો કરીએ ને ઠીઠા મસ્તી કરીએ ને એ શોભાડે સ્મશાનમાં? જ્યાં આપણા અજીજો, કુટુંબ કબીલા પરિવાર જે બિચારા નિર્વાણ થઈ ગયા, મૃત્યુ પામ્યા, ત્યાં જ્યાં દાટ્યા છે, એ યોગ્ય નથી. એટલે સમૂહ લગ્ન જે બી કરતા હોય તે કરાવતા હોય. અને મેં કીધું એમાં બચત લગભગ તો બારોબાર જ આવે છે, બધા દાનો આના ખર્ચાઓ. તો એ સમૂહ લગ્નમાં જે રોકડ લીધેલા છે એની ખર્ચાઓની વાત, કારણ કે એક કમિટીઓ, આ સમૂહ લગ્નની સમિતિઓ કે પછી મૈસૂરી મેઘવાર સમાજની જે બી કમિટીઓ કેટલી રજીસ્ટ્રેશન થયેલ છે, મારે જો કે મારો વિષય નથી. આ તો સમાજમાં અમે જ્યારે વાતો સાંભળીએ છીએ ને સમાજના લોકો જ્યારે કહે છે એટલે આપણી પાસે રજૂઆત કરું છું. તો સમાજનો જે પૈસો છે, એક પૈસાનો હિસાબ એ દેવોજી સમાજની કમિટીઓ હોય, મેઘવાર મહેશ્વરી સમાજની કમિટીઓ હોય અથવા સમૂહ લગ્નોની જે બી કમિટીઓ, જે બી પ્રસંગોની, ધાર્મિક પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, જે બી દાન લેતા હો, ફંડ લ્યો છો, ફાળો લ્યો છો, એ બધાનો એક પૈસાનો હિસાબ હોવો જોઈએ. પછી સમાજમાં તો વિવિધ વાતો થાય ને, ખવાઈ ગયા ને ચવાઈ ગયા ને એ બધી વાતો. અને હકીકત છે, તમે સમાજના લોકો જે અગ્રણીઓ છે, જ્યાં સમૂહ લગ્નો કરતા હોય કે કમિટીઓ બનાવો છો, એ આ વાતને ધ્યાન દે. જેની રજીસ્ટ્રેશન થયેલ છે, હિસાબ કિતાબ વ્યવસ્થિત રાખે છે સમાજ પાસે, એને હજારો પ્રણામ કરું છું, ધન્યવાદ છે એ કમિટીઓને, એ સમિતિઓને. પણ જે નથી કરતા, આમ બધા બારોબાર ને ગાયગા કરે છે, એ ક્યાં સુધી યોગ્ય છે? હવે આપણે વળી આ વાતે જાજુ કહેશું એટલે બધું ખરાબ લાગશે કોઈને, અને દુઃખ લાગે તો બે નિવાલા, બે કોડિયા વધારે ખાઈ લેજો, પણ મને ક્ષમા કરજો. પણ આ સત્ય છે, આ સત્ય છે. સમાજ શું કરે બિચારી? તમે મીટિંગો કરો તો પોતાના ચટપટુઓ, સમાજના બીજા લોકો તમે દાદ ન દો. કોઈ ઊભું થાય ને બોલે તો એને તમે બેસાડી દો, બોલવા ન દો. પોતાના જે 15-20 જણા, 11 થી કરીને 15-20 જણા જે હોતે એ જ પોતે ઉંગળ ચોંગળ કરતા હો. પછી બીજી સમાજ જે બીજા સાચા હોય,
ખરેખર સત્ય કેવા માંગતા હોય એને તો તમે ધાધ ન દો, બેસાડી દો, ચૂપ કરાવી દો. તો એ બધું યોગ્ય નથી મહેસુલી મેઘા સમાજ માટે તો ખાસ. બીજા જે ધર્મ સમાજ આપણાથી કહેવાય નહીં. બસ આ વાત છે, આજની વાત આટલી. ઠીક છે, હવે આપણે જ્ઞાન કથન લેશું. માતંગ પુરાણના જ્ઞાન કથનમાં પૂછે મામૈદેવ, આપણે જોયું ગઈકાલના ઓલમ કે પૂછે દેવ દરરોજની જેમ મામૈદેવ સવારમાં વહેલા ઉઠી નિત્યકર્મ શિરામણ આ તે બધું દાદા એ વિધિ પૂરી કરી અને આનંદ ભાવથી દાદા આપણને આશીષ આપે છે. સર્વોને આશીષ આપે. મામઈ દેવના આશીર્વાદ સાંભળી લોકો હાથ જોડી ધણી માતંગ દેવનો જય જયકાર કરે છે. એ આપણે ગઈકાલ સુધી આ કથન રાખ્યું. હવે આપણે આજે આગળ જોશું. આમ ચારે બાજુ આનંદ અને ઉલ્લાસ અને ભાવ ભક્તિ ભર્યું વાતાવરણ બની રહ્યું છે. અને ત્યારે સમા બાંભડિયાના સિપાહીઓ ગામમાં આગમન થાય છે. સમા બાંભડીઓ જે મૌલવીઓ કટ્ટરપંથીઓના ચડાવ્યાથી મામઈ દેવને રાજ્યસભામાં બોલાવ્યો છે. સિપાહીઓનું ગામમાં આગમન થયું છે અને પૂછા કરે છે કે મામઈ દેવનું ક્યાં રોકાણ છે. એ પૂછપરછ કરે છે. આવી રીતે પૂછતા પૂછતા મેઘવાળોના ફળિયામાં આવી ગયા. ત્યાં દાદા સર્વે લોકોની વચ્ચેમાં જ્ઞાન ચર્ચા કરી રહ્યા છે. ત્યાં આવી અને બાંભડિયાના સિપાહીઓ એ ફરમાન વાંચી સંભળાવે છે. મામઈદેવ ઉપર દેશદ્રોહ બગાવત કરવાનો આરોપ છે. એ વાંચન કરે છે. એના જવાબ આપવા માટે મામઈદેવને રાજ્યસભામાં હાજર થવાનું આ ફરમાન છે એવું સિપાહીઓ કહે છે. પૂછે મામઈદેવ તો ત્રિકાળ જ્ઞાની હતા, અંતર્યામી, એટલે સર્વ એવો હતો તો દાદા જાણતા હતા કે મારું તેડું તો આવશે જ અને આવું થવાનું છે તો થઈને રહેવાનું જ છે. ત્યાં દાદાએ વિચાર્યું કે ઓહો, હવે મારે બાંભડિયા સમાજ સામે મળવાનું થશે. હું એવી ચર્ચા એમની સાથે કરીશ, એમની સાથે વાદ વિવાદ કરીશ ઉગ્ર કે એ મને મૃત્યુ દંડ જ આપે, એ મને મૃત્યુ દંડની સજા આપે. જુઓ તો ખરા, પોતાના મરણનું મૃત્યુનું સામેથી બોલાવો એ દાદા કરી શકે ભાઈ મામીજી. આપણે તો જરૂર કઈ થાય તો બી એવું હે એમાં મારી ગયા. દાદા તો સામેથી મૃત્યુ માંગવા જાય છે. દાદા વિચારે છે કે ઉગ્ર શબ્દો બોલીશ, વાદ વિવાદ કરીશ તો જ બાંભણીઓ મારી સામે મને સજા આપશે મૃત્યુની. અને ત્યારે હું પૂર્વ જન્મના એ બદલામાંથી મુક્ત થઈશ. મેં પાપ તો કર્યું છે રશીદ ખાન બાદશાહ, જ્યારે મેં મૌલવી નિર્દોષ અને ફાંસી અપાવી, એનો બદલો તો દેવો પડશે. દાદા તો ઉલટો ફરમાન સાંભળીને હસી પડ્યા અને એકત્ર થયેલા સર્વેને ગમગીન અને દુઃખ અફસોસ થવા લાગ્યો છે. રોષની લાગણી ફેલાઈ ગઈ. એ વળી શું બાંભડિયા સમયે દાદા મામીદેવને આવો ફરમાન કેમ મોકલ્યો? થોડીક રોષ પણ થયો. મામીદેવ સૌને શાંત રાખે છે, શાંતિ કરો, અલખદેવ ઉપર ભરોસો કરો. એ દાદા શિખામણ આપે છે, સૌને સમજાવે છે. અને દાદા હવે સિપાહીઓ સાથે રાજ્યસભામાં ચાલવા તૈયાર થયા છે. જામ બાંભડિયા
શમા બાંભણિયા. દાદા જેવા ચાલવાનું તૈયાર કરી તો ઓલો જે સાથે આવેલો વિંચોળો મેઘવાર એ પણ કે દાદા હું પણ આપની સાથે ચાલુ છું. એ પણ દાદા સાથે આવ્યો અને આ વાત વાયુ વેગે સિંધમાં ફેલાઈ ગઈ છે કે મામઈ દેવને બાંભણિયાના સિપાહીઓ રાજ દરબારમાં લઈ જાય છે. એના પર દેશદ્રોહનો આરોપ, બગાવત કરવાનો આરોપ લગાડવામાં આવ્યું છે અને પૂજ્ય મામઈ દેવને, આપણા દેવને એ રાજ સભામાં લઈ જઈ રહ્યા છે સિપાહીઓ. એ વાત આખી સિંધમાં ફેલાઈ ગઈ. આજે સમયનગરના આ બાંભણિયા સમાની રાજ્યસભામાં ખીચો ખીચ પગ રાખવાની જગ્યાની એવડું સભા ભરેલી. એમાં એટલો માનવ મેરામણ ઉમટ્યો હતો. આ સ્થાનમાં સિંહાસન ઉપર શમા બાંભણિયો બેઠો છે, બિરાજમાન છે. એનાથી થોડે દૂર એ બધી ગાદીઓ ઉપર, આસનો ઉપર મોટા મોટા મૌલવીઓ, ઇલમીઓ, જ્ઞાનીઓ, મૌલવીઓ બિરાજમાન છે. થોડીક સંખ્યામાં હિન્દુઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, જાડેજાઓ, જે એ બધા અમુક એ થોડીક સમાજ કે થોડીક ઓલામાં સંખ્યામાં બુદ્ધિજીવીઓ પણ આશ્રમમાં બેઠા છે. બાકીની જગ્યામાં વેપારીઓ, ગ્રામજનો, એ બધું પબ્લિક સમાજ હતી. આવી રીતે રાજ દરબારમાં મોટી એક સંખ્યા અને સર્વે લોકોથી આ રાજ દરબાર આજ ભરાઈ ગયું હતું, ખીચો ખીચ. સૌ મામઈ દેવના દર્શન કરવા, નિહાળવા માટે અને દાદાને સાંભળવા માટે એ રાહ જોઈ રહ્યા હતા. મામઈ દેવની પધરામણી થતા સર્વે લોકો આદર સત્કારથી દાદાને જોવા લાગ્યા, દર્શન કરવા લાગ્યા છે. દાદા પધાર્યા, દાદા દરબારના રાજસભામાં પૂજ્ય મામઈ દેવ આવીને વચ્ચોવચ્ચ ઉભા રહી ગયા છે. એક નજર નાખી આખા દરબારમાં સર્વે લોકોને નિહાળી લીધું દાદાએ. દાદા નજર ફેરવતા ફેરવતા સીધી સિંહાસન ઉપર બેઠેલા સામે બાંભણિયાને દાદાએ હવે જોયા છે. મામઈ દેવ વિચાર કરવા લાગ્યા કે આ બાંભણિયા સમાનો ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ એ દાદા મનોમન કહેવા લાગ્યા. દાદાને તો ખબર હતી, દાદા સૌ જ વાત જાણતા. દાદા મનમાં કીધું કે હે જીવ, હું તારો બદલો દેવા અહીંયા આવ્યો છું. એમને એમ નથી આવ્યો, તારો બદલો દેવો સામેથી ચાલી આવ્યો છું મૃત્યુદંડ માંગવા. નવ નવ અવતાર થયા, હવે તારી આ બદલાની આશા જે ભાવ છે પૂરી થશે. દાદા મનોમન કે એવા અંત ઘણા વિચારો મામઈ દેવના મનમાં ફરી રહ્યા હતા. બીજી બાજુ બાંભણિયા સમાની નજર મામઈ દેવ ઉપર પડી છે. પૂજ્ય દેવ એ સ્થિર થઈ ગઈ, એક ટક જોવા લાગ્યો છે. મામઈ દેવનો રૂપ જોઈ અને આ બાંભણિયો અંજાઈ ગયો હતો. ઘડીભર તો સ્તબ્ધ થઈ ગયો, ચકિત થઈ ગયો. મામઈ દેવ રૂપ જોઈને બાંભણિયો એવો અંજાઈ ગયો કે એને બીજું કઈ નજર જ નતું આવતું. એવું પ્રકાશમાન એવું લાગ્યું એમને. એકી નજરે દાદાને નિહાળતો રહ્યો, એકી નજર, એકી ટક. મામઈ દેવનું પાછંદ શરીર,
મુખ ચંદ્રમા જેવો તેજ મુખ ઉપર અને આંખોમાં પણ તેજ, આંખોમાંથી દાડાની આંખોમાં પ્રેમ વર્ષે, તેજની વર્ષા, મસ્તક ઉપર મોડબંધી પાગ, જીલે રંગીનો પહેરણ ડાળાનો અને ખભા ઉપર 5 રંગનો પટોરો. આજે પટોરો આપને કહું, આ પટોરો, એ પટોરો. કમર ઉપર ભેટનો આવરણ, ભેટ બાંધેલી ડાળા, જે આપણે માતંગ દેવ ડાળાના આપ જોઈ લો રૂપ, બસ એ રીતે. હાથમાં શીશમના વૃક્ષની લાકડી, ચંદનના વૃક્ષની લાકડી, આપ જે ડાળાનું રૂપ જોઈ લો ને ધણી માતંગ દેવનું, બસ એ જ પહેરણ હતા. છત્રી અને પગમાં મોજડી. આવા દેવાંગી પોશાકમાં ગજબનો સ્વરૂપ એ આકર્ષણ જગાવતા જાણે સાક્ષાત ઇન્દ્રલોકમાંથી દેવદૂત આવીને ઉભા છે એવું ભાસ થતું હતું. હમણાં જ ઈશ્વરનો આ સંદેશ વાંચીને સંભળાવશે એવું લાગતું. હરી હરી. આવો અદ્ભુત મામૈદેવનું સ્વરૂપ જોઈને આખી સભા અને બાંભણીઓ સમા મોહિત થઈ ગયા. મામૈદેવ પોતે આદર અને સત્કારના ભાવ પ્રગટ એ થવા લાગ્યા છે. આદર ને સત્કાર કોને ન લાગે, કોનું મન મોહિત ન થાય દાદાનું આવું સ્વરૂપ રૂપ જોઈ. બામણીયા સમયે શ્રી મામૈદેવને બેસવા માટે સિપાહીઓને હુકમ કર્યો. પ્રથમ હરોળમાં પૂજ્ય મામૈદેવને ઊંચું આસન આપવામાં આવ્યું છે. પૂજ્ય મામૈદેવ આસન ઉપર હવે બિરાજમાન થયા છે પ્રથમ હરોળમાં, અને એ થોડા સમય બાદ એ રાજ દરબારમાં એ કાર્યવાહી શરૂ થઈ છે. અને બાંભણીયા સમયે હુકમ કર્યો કે વાંચી સંભળાવો ફરમાન સર્વ રાજ દરબારમાં. શ્રી મામૈદેવ ઉપર જે આરોપનામું હતું એ ફરમાન વાંચી સંભળાવતા કહ્યું કે સિંધમાં લોકોને ગેરમાર્ગે દોરવા, બગાવત કરવું, દેશદ્રોહની કાર્યવાહી કરવી અને સિંધ પ્રદેશ છોડી અને કચ્છ તરફ બીજા પ્રદેશમાં જવાનું કેવું, એવું પ્રચાર કરવું, ઉશ્કેરાણી કરવી, જે અતિ મોટો ગુનો, એ દેશદ્રોહનો ગુનો બને છે. ફરમાન સંભળાવો રાજ દરબારમાં સંભળાય છે. દિવાન સમગ્ર આરોપનામું સમગ્ર દરબારમાં બેઠેલા વ્યક્તિઓએ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. આશ્ચર્ય થયું, આવું બધું, આવું દાદા ઉપર આરોપ. દરબારમાં શાંતિ ફેલાઈ ગઈ. સોઈ પડે તો આપણને અવાજ સંભળાય એટલું બધી શાંતિ, જાણે કોઈ નથી એવી શાંતિ. હે મામૈદેવ, તમે સાંભળ્યા તમારા ઉપરનો જે આરોપ છે, તમે આ લોકોને જે ખોટી રીતે ઉશ્કેરણી કરો છો, મુલક છોડી જવાનું જે તમે એને કીધેલું છે, આ રાજ્યના વહીવટ સામે તમે પ્રજાને ઉશ્કેર્યો છે, આ આરોપો જે તમને લગાવ્યા છે એ માટે તમને કઈ કેવું છે? દાદાને પૂછવામાં આવે છે. એ બાંભણીયા કહ્યું. ત્યારે થોડીક ક્ષણોમાં આખી સભામાં શાંતિ ફેલાઈ ગઈ અને સર્વે સભાજનો મામૈદેવ તરફ હવે જોઈ રહ્યા છે કે પૂજ્ય મામૈદેવ શું બોલે છે ને શું કહે છે. મામૈદેવ પોતાના આસન ઉપરથી ઉભા થયા છે અને એક નજર
સભા તરફ ફરી ફેરવે છે અને બાંભડિયા સમા સામે ઊભા રહી કોઈ પણ ડર વગર તારા અડંગ અને નિડરતાથી ઊભા છે, કોઈ પણ ડર નહીં, ભય નહીં. અને સત્ય વચન હવીદેવ બોલવાનું શરૂ કર્યું છે. દાદાએ કીધું કે હે બાંભડિયા સમા, હે બાંભડિયા સમા તું સાંભળ. જામુનર બીજા અને મકલીબાના સુપુત્ર તું સાંભળ. સામયનગરનો રાજવી અને પ્રજાનો પાલનહાર છો. દાદા કહે છે અને પ્રજાના દુઃખો દૂર કરવા, એમને હરવા અને એમની રક્ષા કરવી એ આપનો ધર્મ અને કર્તવ્ય છે. હે રાજા સાંભળો, બાંભડિયાને કહે છે દાદા. પણ મને દુઃખ સાથે કહેવું પડે છે કે આપનો કર્તવ્ય અને ધર્મ એ નિભાવવામાં નિષ્ફળ ગયા છો. દાદા ઠામકો કહી દે છે સીધો બાંભડિયાને. અમુક કચ્છમાંથી અમારા પૂજ્ય વડીલો, પૂજ્ય ધણી માતંગ દેવ, લુણંગ દેવ, પૂજ્ય માતઈ દેવ, આમાં યાત્રા કરો, અમુક પણ સિદ્ધમાં આવ્યા અને જોયું તો અહીંયા ચારે બાજુ અંધાધૂંધી અરાજકતા. હિન્દુ સમાજના ભાઈઓ બ્રાહ્મણ, લોહાણા, સમા, વાણિયા, સુમરા, મેઘવાડો, કોળિયા, સર્વે સમાજના લોકો અમારી પાસે આ ધર્મ, આબરૂ, ધન, દોલત અને પોતાના બાળ બચ્ચાની સલામતી માટે અમને રજૂઆત કરી છે. હે બાંભડિયા, અમે તો કચ્છથી આ યાત્રા કરવા આવ્યા હતા. અહીંયા જોયું તો આવું બધું વાતાવરણ ફેલાયેલું છે. તો કારણ કે આ લોકો એમ સમજે છે કે પૂજ્ય ધણી માતંગ દેવ, લુણંગ દેવ, માતઈ દેવ એ ચમત્કારી પુરુષ હતા. સિંધની પ્રજા માટે તેઓ પણ સંઘર્ષ કરેલા છે, એ સૌ જાણે છે. તો શેલીથરના યુદ્ધમાં પૂજ્ય ધણી માતંગ દેવ વીરગતિ પામ્યા એ ગાથા. લુણંગ દેવ જે ઠરાઈ ગામમાં વૈભર સુમરામની પ્રજા સાથે એ રહીને ધરતીમાં ગમણ કર્યું એ ગાથા. અને બાદરા ગામમાં, બાદરા દંડમાં આ અમારા માતઈ દેવ, એમની વીરગાથા. એ વીરગાથા સિદ્ધના મહાન પુરુષો સિદ્ધના હિન્દુ સમાજ માટે કેટલા બલિદાનો આપ્યા છે એ ગાથાઓ એ લોકો ગાય છે ને જાણે છે ને સમજે છે. તો એટલા માટે આ સિદ્ધના રાજવીઓ, સમાન સુમરાઓ અને મહાન પુરુષોને રાજગાદીનું પદ આપ્યું રાજવીઓએ. અને એમનું જે રાજ્યાભિષેક થતું હતું તે પણ અમારા મહાપુરુષો એમના હસ્તે રાજ્યાભિષેક, રાજતિલક થતું હતું. અને એમને એટલો બધો સન્માન કરવામાં આવતો હતો. સિંધની પ્રજાને પૂજ્ય ભાવથી એ પ્રજા સિંધની એ ભાવથી પૂજતી હતી. આમ હું મારા વડીલો, મહાપુરુષો ધણી માતંગ દેવ, લુણંગ દેવ, માતઈ દેવ એમની ચોથી પેઢીમાં હું
મામેય એ અવતાર તરીકે આવ્યો છું. ચોથી પેઢી ધણી માતંગ દેવ અવતાર થયો છું. મામેય દેવ એટલે આ સિંધની પ્રજા મારી પાસે આશા રાખે, પોતાના દુખડા રહે, તકલીફ છે કહી શકે. તો મારા જે વડીલો પૂર્વજો જે આ સમાજના રક્ષણ માટે કરી ગયા છે, એ કાર્ય મારે કરવું પડે ને આ લોકોની વાત સાંભળવી પડે. હે બાબડિયા, તું સાંભળ, મારી પણ એક ધર્મને આ ફરજ છે કે આ હિન્દુ સમાજની રક્ષણ કરવી. તો મેં બીજું કાંઈ નહીં કીધું. મેં કીધું તમારી જો રક્ષણ કરવી તો કરી શકો, રક્ષા થતી હોય તો. આ તમારા અહીંયા કટ્ટરપંથીઓના લીધે, તમે પણ આ મૌલવીઓના લીધે, કહેવાના લીધે તમે એટલું બધું ત્રાસ અને એ લોકોની વાતોમાં આવી અત્યાચારો જુલ્મો કરો છો. એ યોગ્ય નથી બાંભળિયા. મેં બીજું કાંઈ નહીં. તમે આ બસ કાંઈ ન થાય તમારાથી તો તમે કચ્છ પ્રદેશ તરફ પ્રયાણ કરો. મેં બીજું કાંઈ નથી કીધું. મેં એ જ ભલામણ કરી, એ જ શિખામણ દીધી. તો દાદા પોતાનું આ વાક્ય પૂરું કરીને દાદા શાંત થયા. ત્યારે બાબડીયા સમાએ કીધું કે પ્રજાની સલામતી, ધર્મ અને આબરૂ, માલ અને મિલકતની રક્ષા કરવી એ અમારો રાજ્યનો ધર્મ છે, અમારા રાજવીઓનો ધર્મ છે. એ અમારો રાજ્ય ધર્મ છે. એ દેવ તમે ક્યાં નથી સમજતા? એ અમે પૂરેપૂરો નિભાવી રહ્યા છે. એમ કે અમે નિભાવી રહ્યા છીએ. તમે તો ધર્મ ગુરુ છો. તમારો માત્ર ધર્મ, જ્ઞાન, શાસ્ત્ર અને વેદોનો ઉચ્ચાર, એ સમજ, એ પ્રસાર કરવો જોઈએ. એ જ્ઞાનની વાતો કરો. હે દેવ, તમે આ રાજનીતિમાં ક્યાં પડ્યા છો? અને આ રાજ્યની વાતોમાં તમારે દખલ કરવાનો કોઈ અધિકાર નથી. એમ ક્ષમા બાપડીઓ દાદાને કહે છે. મામાઈ દેવે મનમાં વિચાર કર્યો કે હા, હવે એને કંઈક થોડોક ગુસ્સો આવે છે, ક્રોધ. હું થોડુંક વધારે ઉગ્ર ભાષામાં બોલું, એવા શબ્દો બોલું, એવો ક્રોધિત થાય અને મને મૃત્યુદંડની સજા આપે ને સંભળાવે. દાદા એવું મનમાં હજી વિચારે છે. મામાઈ દેવ બોલ્યા, હે રાજન, તમે કેટલો ધર્મ નિભાવો છો એ અમે જોઈ રહ્યા છીએ, દેખાય છે. દાદા હવે થોડુંક વધારે ઉગ્ર થઈને દાદા બોલે છે. એ સર્વે લોકો, હું જાણું, સર્વે લોકો જાણે છે ને જોઈ છે તમે કેવો ધર્મ બજાવી રહ્યા છો, કેવી ફરજ બજાવી રહ્યા છો. તમારા ઉપર આ મૌલવીઓ, આ કટ્ટરપંથીઓનું એટલું બધું પ્રભાવ છે કે આપણા જે કહે છે ને, જે સલાહ આપે છે એ રીતે તમે વર્તન કરો છો. વર્તન ગેરવર્તન કરો છો, એવું બધું દાદા બોલે છે. આપણે એમ લાગે કે હું આ સંચાલન કરી રહ્યો છું રાજપાટ. ના, રાજપાટનો સંચાલન તો તમને ખાલી ઓલો શું કહેવાય, હાથો બનાવ્યો છે. તમે નિમિત્ત માત્ર છો. આ લોકોના કીધેથી તમે રાજપાટ ચલાવો છો, આ લોકોની સલાહ સૂચનથી, આ લોકો જેમ કેમ કરો છો. એ દાદા એટલું બધું બોલે. તમે તમારા રાજ્યની કે પ્રજાની સંભાળ નથી રાખી રહ્યા, આ કટ્ટરપંથીઓ મૌલવીઓ રાખી રહ્યા એવું લાગે છે. દાદા એમ કે છે. એટલે
હે રાજવી, તમે તમારું ધર્મ અને ફરજ ભૂલ્યા છો. આહા, દાદા હવે શું કે છે? તમે વિચારો તો ખરા તમારા રાજ્યનો શું હાલ છે. દાદા એટલું કે છે. મામૈદેવની આ વાણી સાંભળી, આવા વચનો સાંભળીને ત્યાં બેઠેલા કટ્ટરપંથી ને મૌલવીઓ એમના પેટમાં લાય લાગી છે, ક્રોધિત થયા છે, રાડો પાડવા લાગ્યા છે. બાપડીયા સમાને કહેવા લાગ્યા કે હે રાજન, આ એક પછાતમ એકવાર જાતિના ધર્મ ગુરુ આ ભરી સભામાં તમારો ને અમારો કેટલો બધું અપમાન કરે છે. હે રાજન, તમે કેમ સાંભળી રહ્યા છો ને કેમ બેઠા છો? એવું બધું ચડાવે છે, એમ કે છે. કેટલું બધું વિરુદ્ધ બોલી રહ્યા છે. આ સભામાં ખુલ્લેઆમ આ પ્રજાને પાછો ઉશ્કેરાઈ રહ્યા છે, ઉશ્કેરીજનક શબ્દો બોલી રહ્યા છે. પોતાનો ગુનો કબૂલ કરવાના બદલે ભરસભામાં વિરુદ્ધ બોલી રહ્યા છે. હે રાજન, તમે કેમ બેઠા છો? વારે ઘડી મૌલવીઓ અને કટ્ટરપંથીઓ હોબાળો કરે છે. આમને આપના વિરુદ્ધ કે અમારા વિરુદ્ધ જવું કે અપશબ્દ બોલવું એ જરાય યોગ્ય લાગતું નથી. એ ખોટું બોલે, એ ખોટું કરે છે. તમે કેમ સહન કરી બેઠા છો રાજવી? એમ મૌલવીઓ કહે છે. અમારું આ ઘોર અપમાન થઈ રહ્યું છે. અમારું તો ઠીક, રાજન તમારું પણ અપમાન હતું, એવું બોલે છે. માટે એ રાજન, અમારી માંગણી છે કે આને સખતમાં સખત સજા આપવામાં આવે. આવી બધી માંગણીઓ એ બાબડિયા સમા પાસે આ કટ્ટરપંથી ને મૌલવીઓ ઉગ્ર સ્વભાવમાં ક્રોધિત થઈ કહી રહ્યા છે. અને કારણ કે મૌલવીઓની અને આ કટ્ટરપંથીઓની સંખ્યા વધારે હતી આ સભામાં, ત્યારે બાબડિયા સમાને તો ઉભો થઈ અને કેવું પડ્યું છે. કારણ કે એ એમના દબાણમાં હતા, એમનું કીધું કર્યું કરતા હતા બાબડિયા. હવે બાબડિયા સમા પોતાના સિંહાસનથી ઉભા થઈ અને લોકોને શાંત થવા માટે આદેશ આપે. શાંત થાઓ. થોડા જ સમયમાં દરબારમાં શાંતિ ફેલાઈ ગઈ છે. ત્યારે બાંપડિયાએ પૂછ્ય મામૈદેવ સમક્ષ મામૈદેવ વિરુદ્ધ એ આદેશ જાહેર કર્યું અને દાદાને કહ્યું કે હે મામૈદેવ, તમે સાંભળો. હે રાજગુરુ, તમે સાંભળો. અમારા વડીલો કે અમારા પૂર્વજો આપના ઋણી છે, એ વાત સાચી છે. આપ અમારા રાજગુરુ ધર્મગુરુ છો, એ પણ વાત સાચી છે. બાંબડીઓ કે છે. આપના વડીલો પૂર્વજો આ સિંધુ પર ઉપકાર ઘણા કર્યા, એ બી વાત સાચી છે. બામણીઓ કે છે. એટલે તો અમારા પૂર્વજોએ આપના પૂર્વજોને રાજગુરુનું પદ આપ્યું હતું. અમે પણ સ્વીકારી છીએ વાતને, ના નથી પાડતો. પણ હે દેવ, રાજ્યનો જે ન્યાય છે, જે કાયદો કાનૂન છે, એ તો સર્વે માટે, સાધારણ માનવી હોય, ચાહે આપ દેવ પુરુષ છો, ચાહે કોઈ પણ હોય, અમે પોતે રાજવી હોય તોય પણ ન્યાય એ સર્વે માટે એક જ અને સરખો હોય છે. દેવ, એ તો આપ જાણો છો.
પણ દેવ રાજ્યમાં બળો કરવો. સાંભળો, બામણિયા કહે છે દેવને, પ્રજાને ઉશ્કેરી અને બગાવત કરવાની, દેશદ્રોહની જે કાર્યવાહી કરવી, રાજ્યના લોકોને રાજ્ય વિરુદ્ધ ઉશ્કેરવું અને ગેરમાર્ગે દોરવું, અથવા આ સિદ્ધ પ્રદેશ છોડી અને બીજા દેશ પ્રદેશમાં જવું, એ બધી ઉશ્કેરણી જેની વાતો કરવી, ઉશ્કેરાટ ફેલાવવો, એ બધી બાંબણીઓ કે છે દાદાને. તો અને પાછા તમે રાજ સામે હથિયાર ઉપાડવાની પર જે વાત કરો છો, એલાન કર્યું છે તમે, અમે હથિયાર પણ ઉપાડશું એમ દાદા તમે કીધું. અને ઉપરથી તમે તમારા ઉપર જે ફરમાન, જે ગુનો આરોપ જે તમે લગાડવામાં આવ્યું, તમે એનો સ્વીકાર ન કરવો, ઉલટો એમનો વિરોધ કરવો, રાજ દરબારમાં જે રાજની નિંદા કરવી, આ અમારા મૌલવી વડીલોનું તમે અપમાન કરો, એવું બધું બામણીઓ કહે છે. એટલા માટે આ બધી વાતો હું ધ્યાનમાં રાખી અને હુકમ કરું છું. હવે સમા બાંબડીઓ હુકમ કરે છે કે આ મામઈ દેવને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. ફરમાન કરી દીધું છે. અને અભર સભામાં આ મામઈ દેવનું મસ્તક ધડથી અલગ જુદો કરી દેવું, એ સજા હું એમને આપું છું. માટે એ મામઈ દેવની જે બી અંતિમ ઈચ્છા હોય એમને પૂછી લો અને પૂરી કરવામાં આવે એવું ફરમાન, એવો હુકમ સમા બાંભડિયાએ રાજ દરબારમાં પૂજ્ય મામઈ દેવ માટે એલાન કર્યું ને હુકમ કર્યો છે. આવી રીતે બાંભડિયા સમાએ મામઈ દેવને મૃત્યુદંડની સજા સંભળાવતા સભામાં બેઠેલા વ્યક્તિઓ સૌ સ્તબ્ધ થઈ ગયા. એકી નજરે સૌ દાદાને જોઈ રહ્યા છે. પણ મામઈ દેવ એમના મુખ પર તો કોઈ જાતનો હાવભાવ નહીં, કોઈ જાતનો દુઃખ નહીં, શોક નહીં, કાંઈ પણ ગંભીરતા જોવા નહોતી મળતી દાદાના મુખ પર. મૃત્યુદંડની સજા જેને મળી હોય એ આમ હોય, એ મુખ હસતો હોય. દાદા તો કોઈ ગંભીરતા નહીં, કોઈ એને કઈ કોઈ વાત જ નથી થઈ, એવું દાદા એમના દાદાનો મુખનો પ્રભાવ હતો. એમ દાદા તો આંખો બંધ કરી અલખ ધણીનું સ્મરણ કરીને ઊભા છે. એવો જ મુખનું જે ચંદ્રમાં